બીજી તરફ અમુક ગણોએ જઈને મહાદેવજીને કહ્યું છે કે સતીએ દક્ષ રાજાના યજ્ઞમાં અપમાનને કારણે પોતાના દેહનો ત્યાગ કરી દીધો છે અને મહાદેવજીએ પોતાની મોટી જટા છોડી છે અને પથ્થરની શિલા ઉપર ફાટ દઈને ફટકારી છે અને એમાંથી એક યક્ષિણી બહાર આવી છે અને સાથે ગણ અને વીરભદ્ર પ્રગટ થયા છે. વીરભદ્ર પ્રગટ થતા જ એમની સામે મહાદેવની સામે હાથ જોડીને ઉભા રહ્યા છે અને પૂછ્યું છે, પ્રભુ આજ્ઞા કરો, મારું નામ શું, મારું કામ શું? અને એવા સમયે જ્યારે વીરભદ્રને આવી રીતે પૂછવામાં આવ્યું છે મહાદેવજીને, ત્યારે મહાદેવજીએ કીધું છે તારું નામ વીરભદ્ર છે, જઈને જા, તારી માતાએ જે યજ્ઞમાં પોતાના દેહને છોડ્યો છે, પ્રાણ ત્યાગ કર્યો છે ને, એ યજ્ઞનો ધ્વંસ કરી નાખજે. વીરભદ્ર પોતાની સાથે કૃત્યાને લઈને આગળ વધ્યા છે, સાથે ગણોને લઈને આગળ વધ્યા છે, ગયા છે દક્ષના યજ્ઞમાં, જઈને યજ્ઞનો ધ્વંસ કર્યો છે અને જે દક્ષ છે એ દક્ષનું મસ્તક છેદી નાખ્યું છે અને એને યજ્ઞમાં સ્વાહાકાર કરી નાખ્યો છે. આટલી બધી જ્યારે ધમાલ મચી છે ને, ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુ